students, now we will be start with new lecture series, the subject of theory of machine. Theory of machine માં આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એટલે કે એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન જોઈશું. કોવિડ-19ની સિચ્યુએશન પ્રમાણે જીટીયુએ નિર્ણય કર્યો છે કે એમસીક્યુ બેઝડ એક્ઝામ લેવાશે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી કે સર તમે એમસીક્યુરાઇઝડ વિડીયો બનાવો, લેક્ચર સિરીઝ મૂકો જેથી અમને હેલ્પ થાય. તો આજે આપણે લઈને આવ્યા છે થિયરી ઓફ મશીનના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર વાઇઝ આપણે એમસીક્યુ જોતા રહીશું. સૌથી પહેલાં આપણે આજે જોઈશું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનની અંદર આવેલા જેટલા પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા તે આ લેક્ચર સિરીઝની અંદર આપણે જોઈશું. પહેલો એમસીક્યુ, લોકોમોટિવ કપલિંગ રોડમાં દરેક પેર કેવી હોય છે? તો આન્સર બી, ટર્નિંગ. એમસીક્યુરાઇઝડ એક્ઝામમાં 4 એમસીક્યુ આપેલા હશે, જેમાંથી ગમે તે એક સાચો હશે તે આપણે ટીક કરવાનો રહેશે. તો લોકોમોટિવ કપલિંગ રોડમાં દરેક પેર કેવી હોય છે? એ સ્લાઇડિંગ, બી ટર્નિંગ, સી રોલિંગ એન્ડ ડી સ્ક્રૂ. તો લોકોમોટિવ કપલિંગ રોડમાં દરેક પેર ટર્નિંગ હોય છે, કારણ કે લોકોમોટિવ કપલિંગ રોડ એ ગોળ ફરતું એટલે કે ટર્નિંગ કરતું કપલિંગ છે, બરાબર, મિકેનિઝમ છે, માટે એમાં શું આવશે? ટર્નિંગ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પેરને હાયર પેર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પેરના એલિમેન્ટ વચ્ચે રિલેટિવ ગતિ હોય છે. તો એનો આન્સર આવશે ડી, પાર્શિયલ ટર્નિંગ અને પાર્શિયલ સ્લાઇડિંગ. હવે જોઈશું એમસીક્યુ નંબર 3. વિટવર્થ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ જ્યારે સ્લાઇડર ક્રેન્ક ચેનમાં રચાય છે ત્યારે વિટવર્થ પ્રકારનું જે ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ આપણે જે જોયું હતું, તેને ક્રેન્કમાં જ્યારે રચાય છે ત્યારે આન્સર એ કપલર લિંક ફિક્સ હોય છે. એટલે કે કપલરની જે લિંક હોય એ કેવી હોય છે? ફિક્સ હોય છે. ક્વેશ્ચન નંબર એમસીક્યુ નંબર 4. પેર બનાવતી લિંક જ્યારે સાપેક્ષ ગતિ હોય ત્યારે તેની સપાટી સંપર્કમાં હોય છે તેને ખાલી જગ્યા કહે છે. એટલે કે પેર બનાવતી લિંક જ્યારે વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય તો ત્યારે તેની જે સપાટી સંપર્કમાં હોય તો તેને શું ખાલી જગ્યા કહે છે? તો તેને લોઅર પેર કહેવાશે. આન્સર એ લોઅર પેર. એમસીક્યુ નંબર 5. પેરની 2 લિંક જ્યારે સાપેક્ષ ગતિમાં હોય ત્યારે તેને ખાલી જગ્યા કહે છે. પેર હોય આપણી જે પેર, એની 2 લિંક જ્યારે સાપેક્ષ ગતિમાં એટલે કે રિલેટિવ મોશન્સમાં હોય તેને શું કહે છે? કાઇનેમેટિક પેર. આન્સર બી. છઠ્ઠું, વિટવર્થ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમમાં એ 3 ટર્નિંગ પેર અને 1 સ્લાઇડિંગ પેર હોય છે. બી 2 ટર્નિંગ પેર અને 2 સ્લાઇડિંગ પેર હોય છે. સી 1 ટર્નિંગ પેર અને 3 સ્લાઇડિંગ પેર હોય છે. ડી ઉપરનામાંથી એક પણ નહીં. તો આન્સર આવશે એ 3 ટર્નિંગ પેર હોય છે અને 1 સ્લાઇડિંગ પેર હોય છે. વિટવર્થ પ્રકારનું ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમમાં 3 ટર્નિંગ પેર હોય અને 1 સ્લાઇડિંગ પેર હોય. ઓકે, આટલું યાદ રાખવાનું રહેશે. હવે જોઈશું એમસીક્યુ નંબર 7. સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર અને સ્ક્રૂ પેર ખાલી જગ્યા પેર બનાવે છે. તો કયો પેર બનાવશે? તો એ લોઅર પેર, બી હાયર પેર, સી ઉપરની બંને એટલે કે બોથ, એન્ડ ડી નોન ઓફ ધીસ એટલે કે ઉપરનામાંથી એક પણ નહીં. તો કયો પેર બનાવશે? સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર અને સ્ક્રૂ પેર લોઅર પેર બનાવશે. ઓકે, તો આન્સર એ. હવે જોઈશું 8મું. ફ્રિક્શન ડિસ્કની પેર ખાલી જગ્યાનું એક ઉદાહરણ છે. એટલે કે ફ્રિક્શન જે ડિસ્ક છે એ કઈ પેરનું એક ઉદાહરણ છે? તો આન્સર આવશે એ રોલિંગ પેર. જોઈશું એમસીક્યુ 9મો. ઓટોમોબાઈલ સ્ટીયરિંગ ગિયર ખાલી જગ્યા પેરનું ઉદાહરણ છે. ઓટોમોબાઈલ સ્ટીયરિંગ ગિયર શેનું ઉદાહરણ છે? કઈ પેરનું ઉદાહરણ છે? તો આન્સર આવશે સી લોઅર પેર. એમસીક્યુ નંબર 10 જોઈએ. નીચેનામાંથી કઈ ઓપન પેર છે? ઓપન પેર કઈ છે નીચેનામાંથી? તો ઓપન પેર આવશે લીડ સ્ક્રૂ અને નટ, કારણ કે કેવી છે? ઓપન પેર છે એમ.
MCQ નંબર 11 જોઈએ. નીચેનામાંથી કઈ હાયર પેર છે? એ બેલ્ટ અને પુલી, બી ટર્નિંગ પેર, સી સ્ક્રૂ પેર કે ડી સ્લાઇડિંગ પેર. તો એની અંદર આવશે એ બેલ્ટ અને પુલી. બસ MCQ નંબર 12 જોઈએ. મિકેનિઝમનું ઉત્ક્રમણ એટલે શું? ધ ઇન્વર્ઝન ઓફ અ મિકેનિઝમ ઇઝ એ તો કે હાયર પેરમાંથી લોઅર પેરમાં બદલવું એ મિકેનિઝમનું ઉત્ક્રમણ કહેવાય, અથવા બી ટર્નિંગ ઇટ્સ અપસાઇડ ડાઉન, સી કાઇનેમેટિક ચેનમાં વિવિધ લિંક ફિક્સ કરીને મેળવી શકાય છે, એન્ડ ડી ઇનપુટ અને આઉટપુટ ગતિને વિરુદ્ધ કરીને મેળવી શકાય છે. તો આન્સર શું આવશે? આપણો સી આવશે. કાઇનેમેટિક ચેનમાં વિવિધ લિંક ફિક્સ કરીને મેળવાય છે. બરાબર. થિયરી આપણે જ્યારે ચલાવતા હતા ત્યારે આપણે જોયું હતું કે કાઇનેમેટિક ચેનમાં કેવી હોય, બધી ફિક્સ લિંક હોય છે. ઓકે. તો મિકેનિઝમનું ઉત્ક્રમણ, ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ ચલાવતા હતા ત્યારે જ્યારે પેરના એલિમેન્ટ વચ્ચેના સંપર્કની સપાટી એવી હોય છે તે ફક્ત બીજાની સાથે જ સ્લાઇડ થઈ શકે છે, ત્યારે તે પેરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ કહેવાય? જ્યારે પેરમાં એલિમેન્ટ વચ્ચેના સંપર્ક સપાટી એવી હોય અને ફક્ત બીજાની સાથે સ્લાઇડ થતી હોય તો તેવી પેરને શું કહેવાય? સ્લાઇડિંગ પેર. અંદર જે પ્રશ્નમાં જ આપણને જોવા મળી જાય છે આ ક્વેશ્ચનની અંદર. બરાબર. હવે જોઈશું 14મો ક્વેશ્ચન. કેમ અને ફોલોવર પેરનું ઉદાહરણ. કેમ અને ફોલોવર પેરનું ઉદાહરણ. સ્લાઇડિંગ પેર, એ સ્લાઇડિંગ પેર, બી રૂલિંગ પેર, સી લોઅર પેર કે ડી હાયર પેર. તો શું આવશે? કેમ અને ફોલોવરનું ઉદાહરણ. કઈ પેર આવશે? હાયર પેર આવશે. ઓકે. હવે જોઈશું નટ સાથે લેથનો લીડ સ્ક્રૂ ખાલી જગ્યા પેર બનાવે છે. નટ સાથે લેથનો લીડ સ્ક્રૂ ખાલી જગ્યા પેર બનાવે છે. તો કઈ પેર બનાવે છે? સી સ્ક્રૂ પેર. કારણ કે નટ સાથે સ્ક્રૂ બી ફિટ થઈ શકે અથવા સ્ક્રૂની પેર બનાવી શકાય. બરાબર. રોલિંગ પેર, સ્લાઇડિંગ પેર, સ્ક્રૂ પેર, ટર્નિંગ પેર. ઓકે. તો એમાંથી શું આવશે? સી સ્ક્રૂ પેર. 16મો MCQ જોઈએ. સ્કોચ યોક મિકેનિઝમ ખાલી જગ્યા જનરેટ કરવા માટે ઉપયોગ થાય છે. સ્કોચ યોક મિકેનિઝમ શું જનરેટ કરવા માટે ઉપયોગ થાય? તો સાઇન ફંક્શન ઉપયોગ થાય છે. ઓકે. તો સ્કોચ યોક મિકેનિઝમમાં સાઇન ફંક્શનથી જનરેટ કરવા માટે ઉપયોગ થાય છે. 17મો ક્વેશ્ચન જોઈએ. સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશનનું ઉદાહરણ ખાલી જગ્યા છે. સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન કોને કહેવાય? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન. આઈસી એન્જિન વાલ્વની ગતિ, ફૂટ સ્ટેપ બેરિંગ વચ્ચેની શાફ્ટની ગતિ કે એન્જિન લેથ, એન્જિન સિલિન્ડરની અંદરની પિસ્ટનની રેસિપ્રોકેટિંગ કે ઓલ ઓફ ધી અબવ. આન્સર ડી આવશે. ઓલ ઓફ ધી અબવ. કારણ કે શું કહેવાય? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન બધા આઈસી એન્જિનની વાલ્વની ગતિને કહેવાય, ફૂટ સ્ટેપ બેરિંગ વચ્ચેની શાફ્ટની ગતિને પણ કહેવાય, અને એન્જિન અને સિલિન્ડરની અંદર પિસ્ટનની જે રેસિપ્રોકેટિંગ થતું હોય તેને પણ આપણે શું કહેવાય? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન કહેવાય. આ બધા એને ત્રણે એના ઉદાહરણ છે, માટે તેને ઓલ ઓફ ધી અબવ કહેવાય. ઓકે. હવે જોઈશું 18મો MCQ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ રાઉન્ડ બારમાં રાઉન્ડ હોલ ટર્નિંગ પેર બનાવે છે. બી ચોરસ બારમાં ચોરસ હોલ સ્લાઇડિંગ પેર બનાવે છે. સી વર્ટિકલ શાફ્ટમાં ફૂટ સ્ટેપ બેરિંગ સક્સેસફુલી કન્સ્ટ્રેન બનાવે છે. એન્ડ ડી ઉપરના બધા, એટલે કે ઓલ ઓફ ધી અબવ. તો આન્સર આવશે એ રાઉન્ડ બારમાં રાઉન્ડ હોલ ટર્નિંગ પેર બનાવે છે. 19મો MCQ જોઈએ. જ્યારે કાઇનેમેટિક ચેનની એક લિંક ફિક્સ થાય છે ત્યારે ચેન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. થિયરી ચલાવતી વખતે આપણે જોયું હતું કે કાઇનેમેટિક ચેનની એક લિંક ફિક્સ થાય તો ત્યારે કઈ ચેન બને? તો કે મિકેનિઝમ બને. બરાબર. હવે જોઈશું 20મો MCQ. જ્યારે પેરના એલિમેન્ટ બાહ્ય બળ દ્વારા સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે પેરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ડી ફોર્સ ક્લોઝડ પેર. હવે જોઈશું 21મો MCQ. ફોરવર્ડ ચેન અથવા ક્વાડ્રિક સાયકલ ચેનમાં દરેક પેર ટર્નિંગ પેર હોય છે. બી 3 ટર્નિંગ પેર અને 1 સ્લાઇડિંગ પેર હોય છે. સી 2 ટર્નિંગ પેર અને 2 સ્લાઇડિંગ પેર હોય છે. એન્ડ ડી 1 ટર્નિંગ પેર અને 3 સ્લાઇડિંગ પેર હોય છે. તો આન્સર આવશે એ દરેક પેર ટર્નિંગ પેર હોય છે. 22મો ક્વેશ્ચન જોઈએ.
કાઇનેમેટિક ચેન બનાવતી પેરની સંખ્યા એટલે કે પી અને લિંકની સંખ્યા આઈ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે 1 is equal to 2p minus 2, 1 is equal to 2p minus 3, c 1 is equal to 2p minus 4 કે 1 is equal to 2p minus 5. તો આન્સર આવશે c 1 is equal to 2p minus 4. MCQ નંબર 23 કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનનું ઉદાહરણ કયું? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન તો સ્ટીમ એન્જિનના સિલિન્ડરમાં પિસ્ટનની ગતિ. બી ચોરસ બારમાં ચોરસ હોલ સ્લાઇડિંગ પેર બનાવે છે. સી સર્ક્યુલર હોલમાં કોલાર સાથેના શાફ્ટની ગતિ. અને ડી ઉપરના તમામ. તો કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનનું ઉદાહરણ ઉપરના તમામ આવશે, કારણ કે એની સ્ટીમ એન્જિનમાં સિલિન્ડરની પિસ્ટનની ગતિ પણ કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય. ચોરસ બારમાં ચોરસ હોલ સ્લાઇડિંગ પેર બનાવે છે એન્ડ સર્ક્યુલર હોલમાં કોલાર સાથેની શાફ્ટની ગતિ પણ એ કન્સ્ટ્રેન્ટ મોશનનું ઉદાહરણ છે. માટે ઓલ ઓફ ધી અબાઉ આન્સર આવશે. હવે જોઈશું MCQ નંબર 24 કાઇનેમેટિક પેરનું સંયોજન એવી રીતે જોડાયેલું હોય કે લિંક વચ્ચેની સંબંધિત ગતિ કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ હોય તો તેને શું કહેવામાં આવે છે? એ સ્ટ્રક્ચર, બી મિકેનિઝમ, સી કાઇનેમેટિક ચેન કે ડી ઇન્વર્ઝન. તો આન્સરમાં શું આવશે? કાઇનેમેટિક ચેન. કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ હોય તો કાઇનેમેટિક ચેન આવે, આટલું યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ 25. જે મિકેનિઝમમાં 2 ટર્નિંગ પેર અને 2 સ્લાઇડિંગ પેર હોય તેને ખાલી જગ્યા કહે છે. જે મિકેનિઝમમાં 2 ટર્નિંગ પેર હોય અને 2 સ્લાઇડિંગ પેર હોય તો તેવા મિકેનિઝમને શું કહેવાય? આન્સર નંબર ડી, કારણ કે સ્કોચ મિકેનિઝમમાં પણ 2 ટર્નિંગ પેર હોય અને 2 સ્લાઇડિંગ પેર હોય. ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેનમાં પણ 2 ટર્નિંગ પેર હોય અને 2 સ્લાઇડિંગ પેર હોય. અને ઇલેક્ટ્રિકલ ટ્રાવેલમાં પણ 2 ટર્નિંગ પેર અને 2 સ્લાઇડિંગ પેર હોય છે. માટે ઓલ ઓફ ધીસ આવશે, ઉપરના બધા. આન્સર ડી. MCQ નંબર 26 નીચેનામાંથી કયું ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેનનું ઇન્વર્ઝન છે? કયું ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેનનું ઇન્વર્ઝન છે? ઓધામ કપલિંગ, ઇલેક્ટ્રિકલ ટ્રામેલ, સ્કોચિયો મિકેનિઝમ અને ઉપરના તમામ. ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેન કે તો એ કયા પ્રકારનું ઇન્વર્ઝન હોય? તો કે ઓધામ કપલિંગ પણ ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેનનું ઇન્વર્ઝન છે. ઇલેક્ટ્રિકલ ટ્રામેલ પણ છે. સ્કોચિયો મિકેનિઝમમાં પણ છે. તો ઓલ ઓફ ધી આવશે, એટલે કે ઉપરના બધા. આન્સર ડી. 27 જોઈએ. નીચેનામાંથી કયું સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેનનું ઇન્વર્ઝન છે? પેન્ડુલમ પંપ, ઓસિલેટિંગ સિલિન્ડર એન્જિન, રોટરી ઇન્ટરનલ કમ્બશન એન્જિન કે ઉપરના બધા જ. કે ડી આવશે, ઉપરના બધા જ. કારણ કે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેનનું ઇન્વર્ઝન પેન્ડુલમ પંપ પણ હોય, ઓસિલેટિંગ સિલિન્ડરની એન્જિન પણ હોય અને રોટરી ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ હોય. માટે ઓલ ઓફ ધીસ આવશે, ઉપરના બધા જ. આન્સર ડી. MCQ નંબર 28 પેરના 2 એલિમેન્ટને હાયર પેર તરીકે ઓળખવામાં આવે જ્યારે ગતિમાં હોય ત્યારે સપાટીનો સંપર્ક હોય, જ્યારે ગતિમાં હોય ત્યારે લાઇન અથવા પોઈન્ટ સંપર્કમાં હોય, જ્યારે ગતિમાં હોય ત્યારે બાહ્ય બળો દ્વારા સંપર્કમાં રાખવામાં આવે. તો આન્સર આવશે બી, જ્યારે ગતિમાં હોય ત્યારે લાઇન અથવા પોઈન્ટ સંપર્કમાં હોય છે. MCQ નંબર 29 નીચેનામાંથી કયું હાયર પેનનું ઉદાહરણ છે? એ ટૂથેડ ગિયરિંગ, બી બેલ્ટ અને ડ્રોપ ડ્રાઈવ, સી બોલ અને રોલર બેરિંગ અને ડી ઓલ ઓફ ધી અબોવ. તો હાયર પેનનું ઉદાહરણ તો ટૂથેડ ગિયર પણ કહી શકાય, ગિયરિંગ કહી શકાય, બેલ્ટ અને ડ્રોપ ડ્રાઈવને પણ હાયર પેર છે, અને બોલ અને રોલર બેરિંગ પણ હાયર પેરનું ઉદાહરણ છે. માટે ઉપરના બધા જ, ઓલ ઓફ ધીસ. આન્સર ડી. હવે જોઈશું 30 કાઇનેમેટિક ચેન ઇઝ નોન એઝ મિકેનિઝમ વેન. કાઇનેમેટિક ચેનને જ્યારે મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે જ્યારે લિંકમાંથી કોઈ પણ ફિક્સ્ડ નથી, લિંકમાંની એક લિંક ફિક્સ્ડ છે, સી લિંકમાંની 2 લિંક ફિક્સ્ડ છે, એન્ડ ડી ઉપરનામાંથી એક પણ નહીં. તો આન્સર આવશે બી, લિંકમાંની એક લિંક ફિક્સ્ડ છે. ઓકે, હવે જોઈશું 31 ઇન અ
પેન્ટોગ્રાફ ઓલ ધ પેર્સ આર, ઉપરનામાંથી એક પણ નહીં. તો ટર્નિંગ પેર, સ્લાઇડિંગ પેર, સ્ફેરિકલ પેર કે સેલ્ફ ક્લોઝડ પેર, તો આની અંદર આવશે ટર્નિંગ પેર. બરાબર. 32 સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેનમાં એ દરેક પેર ટર્નિંગ પેર હોય છે, બી 2 ટર્નિંગ પેર અને 2 સ્લાઇડિંગ પેર હોય છે, સી 1 ટર્નિંગ પેર અને 3 સ્લાઇડિંગ પેર હોય છે, એન્ડ ડી 3 ટર્નિંગ પેર અને 1 સ્લાઇડિંગ પેર હોય છે. તો સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેનમાં આન્સર આવશે ડી, 3 ટર્નિંગ પેર અને 1 સ્લાઇડિંગ પેર હોય છે. MCQ નંબર 33 3 ટર્નિંગ પેર અને 1 સ્લાઇડિંગ પેર ધરાવતી મિકેનિઝમ જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એ સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેન, બી વિથવર્ડ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ, સી ક્રેન્ક અને સ્લોટેડ લીવર ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ, એન્ડ ડી ઉપરના બધા જ. તો આન્સર આવશે ડી, ઉપરના બધા જ. કારણ કે 3 ટર્નિંગ પેર હોય અને એક સ્લાઇડિંગ પેર ધરાવતી મિકેનિઝમ હોય તો એને સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેન પણ કહેવાય, વિથવર્ડ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ પણ કહેવાય અને ક્રેન્ક અને સ્લોટેડ લીવર ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ પણ કહેવાય. માટે ઓલ ઓફ અબોવ એટલે કે ઉપરના બધા જ. MCQ નંબર 34 કોઈ પેર વચ્ચેની ગતિ જ્યારે કોઈ ચોક્કસ દિશા સુધી મર્યાદિત હોય તો લાગુ પડેલા બળની દિશાને ધ્યાનમાં લીધા વિના હોય તો તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન, બી ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન કે સી સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન, એન્ડ ડી નોન ઓફ ધી અબોવ. તો જ્યારે કોઈ પેર વચ્ચેની ગતિ જ્યારે ચોક્કસ દિશા સુધી મર્યાદિત હોય અને તે લાગુ પડેલા બળની દિશાને ધ્યાનમાં લીધા વિના હોય તો તેને કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈશું MCQ નંબર 35. તો સર્ક્યુલર હોલમાં શાફ્ટની ગતિ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. બી ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન, કારણ કે સર્ક્યુલર હોય હોલમાં ત્યારે શાફ્ટની ગતિ એ કેમ ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન ધરાવતી હોય, માટે તેનું આન્સર આવશે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. જો મિકેનિઝમમાં લિંકની સંખ્યા 1 હોય તો પછી શક્ય ઉત્ક્રમણની સંખ્યા ખાલી જગ્યા હોય છે. એ 1 2, બી 1 1, સી 1 કે ડી 1+1. તો આન્સર શું આવશે? સી 1. કારણ કે મિકેનિઝમના લિંકની સંખ્યા 1 હોય તો પછી એનું ઇન્વર્ઝન કેવું હોય? ઇન્વર્ઝનની સંખ્યા પણ 1 જ હોય. હવે જોઈશું 37 MCQ નંબર 37 મશીન અને સ્ટ્રક્ચર વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? મશીન અને સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવતને ધ્યાનમાં રાખી નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો એ મશીનના ભાગો એકબીજાની સાપેક્ષમાં ફરે છે જ્યારે સ્ટ્રક્ચરના મેમ્બર એકબીજાની સાપેક્ષમાં આગળ વધતા નથી. બી મશીનની લિંક શક્તિ અને ગતિ બંનેને ટ્રાન્સમિટ કરી શકે છે જ્યારે સ્ટ્રક્ચરના મેમ્બરને ફક્ત બળ ટ્રાન્સમિટ કરે છે. સી મશીન ઉપલબ્ધ એનર્જીને કેટલાક ઉપયોગી કાર્યમાં પરિવર્તિત કરે છે જ્યારે કોઈ સ્ટ્રક્ચરમાં એનર્જી ઉપયોગી કાર્યમાં રૂપાંતરિત થતી નથી. અને સી ઓલ ઓફ ધી અબવ. તો આન્સર આવશે સી મશીન ઉપલબ્ધ એનર્જીને કેટલાક ઉપયોગી કાર્યમાં પરિવર્તિત કરે છે જ્યારે કોઈ સ્ટ્રક્ચર એનર્જી ઉપયોગ કાર્યમાં રૂપાંતરિત થતી નથી. હવે જોઈશું MCQ નંબર 38 ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની કનેક્ટિંગ લિંક્સ પર એક બિંદુ ખાલી જગ્યા બનાવે છે. તો આન્સર આવશે ઇલિપ્ટિકલ પાથ. જ્યારે ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની કનેક્ટિંગ લિંક્સ પર ખાલી જગ્યા બિંદુ બતાવે છે તો શું આવશે? ઇલિપ્ટિકલ પાથ. MCQ નંબર 39 મિકેનિઝમ એક રચના બનાવે છે જ્યારે સ્ટ્રક્ચરની ડિગ્રી ઓફ ફ્રીડમની સંખ્યા ખાલી જગ્યા હોય છે. આન્સર આવશે 0 0. મિકેનિઝમ એ MCQ નંબર 14 મિકેનિઝમ એ ખાલી જગ્યા લિંકનું એસેમ્બલી છે. 2 લિંક, 3 લિંક, 4 અથવા 4થી વધારે લિંક, ઉપરના બધા જ. તો શું આવશે? 4 અથવા 4થી વધારે
લિંક. MCQ નંબર 41 ઓપન પેરમાં પેરના બે એલિમેન્ટ કેવી રીતે રાખવામાં આવે છે? તો એ જ્યારે ગતિમાં હોય ત્યારે સપાટીનો સંપર્ક રાખવો. બી ગતિમાં હોય ત્યારે લાઈન અથવા પોઈન્ટ સંપર્ક રાખવો. સી જ્યારે ગતિમાં હોય ત્યારે બધા જ બળ દ્વારા બાહ્ય બળ દ્વારા સંપર્કમાં રાખવામાં આવે છે. અને ડી મિકેનિકલી સાથે રાખવામાં આવતા નથી. તો શું આવશે? આર નોટ હેલ્ડ ટુગેધર મિકેનિકલી સાથે રાખવામાં આવતા નથી. MCQ નંબર જોઈશું 42. ધ કાઇનેમેટિક ચેનમાં લિંકની સંખ્યા 1 અને જોઈન્ટની સંખ્યા જે વચ્ચેનો આઈ અને જોઈન્ટની સંખ્યા જે વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે 1 = 1/2 j + 2, 1 = 2/3 j + 2 and 1 = 3/4 j + 3 and 1 = j + 4. તો આન્સર શું આવશે? બી 1 = 2/3 j + 2. તો ચેપ્ટર નંબર 1ની અંદર આવેલા તમામ મોસ્ટ MCQ અહીંયા પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ચેપ્ટર નંબર 2ના મોસ્ટ MCQ સાથે. તો આ થિયરી ઓફ મશીનના MCQ પ્રિપેર કરી દેવા તમારે, કારણ કે GTUની એક્ઝામમાં માટે આ તમામ MCQ મોસ્ટ છે. બરાબર? તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. કીપ લર્નિંગ. થેન્ક યુ સો મચ.